નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર 31 તારીખ સુધીમાં બેંક, એફડી અને પૈસાને લઈને કરી લો 8 મોટા કામો. રાશન કાર્ડના 3 મોટા સમાચાર. તો મુખ્યમંત્રીનો નવો આદેશ, ગામડાના લોકોને થશે ફાયદો. ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, 100 અને 200 રૂપિયાની નવી નોટ. ગામડાના લાખો લોકો ધ્યાન આપે. બેંકનો નવો નિયમ, જૂનું વાહનનો નવો નિર્ણય. ખેડૂતોને મળશે હવે 25,000 રૂપિયાની સહાય. દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર. જનધન ખાતામાં આવશે પૈસા. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી 5 મોટા સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. સૌથી પહેલા મિત્રો કામના સમાચાર સામે આવી રહ્યા છે. 31 માર્ચ સુધીમાં કરી લો 8 મોટા કામો. મિત્રો, આપને જણાવી દઈએ કે માર્ચ મહિનાને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે અને એપ્રિલ મહિનાની શરૂઆત થઈ જશે. અને એપ્રિલ મહિનો એટલે કે નવું નાણાકીય વર્ષ, અને નવા નાણાકીય વર્ષની અંદર ઘણા બધા ફેરફારો થતા હોય છે. મિત્રો, ઘણા બધા ફેરફારો થાય એ પહેલાં માર્ચ એન્ડિંગની અંદર તમારે ઘણા બધા કામો છે એ કરી લેવા જોઈએ. જેમની અંદર સૌથી પહેલા મિત્રો પીએમ ઇન્ટર્નશીપ યોજનાની અંદર તમે લાભ લેવા માંગો છો તો 31 માર્ચ 2025 સુધીમાં તમે અરજી છે એ કરી દેજો. જેમની અંદર વિદ્યાર્થીઓને 5,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ છે એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખાસ કરીને મહિલાઓ માટે આ યોજના છે મહિલા સન્માન બચત યોજના, કે જેમની અંદર કેન્દ્ર સરકાર દ્વારા 2 વર્ષની એફડી ઉપર 7.5% વ્યાજ આપવામાં આવે છે અને મહત્તમ રોકાણ છે મિત્રો 2 લાખ રૂપિયા સુધી તમે કરી શકો છો. એની પણ છેલ્લી તારીખ 31 માર્ચ છે એ જાહેર કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો રાશન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે દેશભરની અંદર રાશન કાર્ડના કેવાયસી માટેની તારીખ છે મિત્રો ફરી એક વખત લંબાવવામાં આવી છે. અને હવે તમે 31મી મે 2025 સુધી રાશન કાર્ડની અંદર કેવાયસી છે એ કરાવી શકશો. રાશન કાર્ડ માટે 100% કેવાયસી પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ છે જારી કરવામાં આવી છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ગેરંટી કાયદા હેઠળ ગરીબો અને જરૂરિયાતમંદોને મફતમાં વિતરણ કરવા માટે અને અનાજની અંદર ગેરરીતિ થતી એ અટકાવવા માટે રાશન કાર્ડની અંદર દરેક નોંધાયેલા રાશન કાર્ડના સભ્યોનું કેવાયસી કરવું જરૂરી બનશે. તો મિત્રો, હજુ સુધી તમે રાશન કાર્ડની અંદર કેવાયસી નથી કરાવ્યું તો વહેલી તકે 31મી મે 2025 સુધીમાં રાશન કાર્ડનું કેવાયસી છે એ કરાવી લેજો. રાશન કાર્ડ ધારકો માટે ફરી એક વખત કેન્દ્ર સરકાર દ્વારા રાશન કાર્ડની અંદર કેવાયસી કરવાની તારીખ છે એ લંબાવવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ખૂબ જ ઓછી છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. ગુજરાતના ખેડૂતોની આવક જોઈ શકાય તો દેશના 11મા ક્રમે ગુજરાત રાજ્ય આવે છે. સાઈડમાં તમે ફોટો જોઈ શકો છો. ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક, માસિક આવક માત્ર 12,600 રૂપિયા છે, જ્યારે પંજાબ છે, હરિયાણા છે, મેઘાલયના ખેડૂતોની માસિક આવક, મહિનાની આવક 25,000 રૂપિયા કે તેથી વધુ છે. જ્યારે ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ગુજરાતના ખેડૂતોનું દેવું છે. ગુજરાતના મોટા ભાગના ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ રૂપિયા સુધીનું દેવું છે. સાથે સાથે મિત્રો, જો આપણે વધુ માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે. આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે. જ્યારે મિત્રો તેલંગાણા, તામિલનાડુ તેમજ ઘણા બધા એવા રાજ્યો છે જ્યાં ખેડૂતોના દેવા માફ થયા છે. તો મિત્રો, ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતના ખેડૂતોની પણ બેંક લોન હોય, ખેડૂતોના દેવા છે મિત્રો માફ થવા જોઈએ કે માફ ન થવા જોઈએ. ખાસ કરીને ગુજરાતના દરેકે દરેક ખેડૂત મિત્રો છે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. ત્યાર પછી મિત્રો ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર. મિત્રો, આપ સૌ જાણો છો કે તમે તમારા આધાર કાર્ડને રાશન કાર્ડ સાથે લિંક કરાવ્યું છે, તમે તમારા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવ્યું છે અને હવે કેન્દ્ર સરકારે નવી જાહેરાત કરી છે.
આપને જણાવી દઈએ કે 18 માર્ચ 2025ના રોજે કેબિનેટ બેઠક યોજાઈ હતી અને બેઠકની અંદર નવો નિર્ણય લેવામાં આવ્યો છે અને ત્યાર પછી જાહેરાત કરવામાં આવી છે કે એ અંતર્ગત હવે તમારે તમારા ચૂંટણી કાર્ડને પણ ફરજિયાતપણે આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે। તો મિત્રો ફરીથી એક વખત તમે તૈયાર રહેજો લાંબી લાઈનોની અંદર ઊભા રહેવા માટે, કેમ કે સરકારે નવી જાહેરાત કરી છે। એ અંતર્ગત હવે તમારે તમારા વોટર કાર્ડને એટલે કે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે ફરજિયાતપણે લિંક કરાવવું પડશે। હાઈકોર્ટની ગાઈડલાઈન અનુસાર આ કામગીરી છે મિત્રો હાથ ધરવામાં આવશે અને આવનારા દિવસોની અંદર ફરજિયાતપણે તમારે તમારા ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે। કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જનધન ખાતા ધારકો માટે આવી ગઈ ખુશખબર। કેન્દ્ર સરકારે દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે। મોદી સરકાર વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી। આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે। જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવી શકો છો। પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશિષ્ટ સુવિધા એ છે કે જેમને જનધન ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ ઉપર 10,000 રૂપિયા સુધીની લોન છે એ આપવામાં આવશે, જેને ઓવરડ્રાફ્ટ સુવિધા મિત્રો કહેવામાં આવે છે। આ એક પ્રકારની લોન સુવિધા જ છે। તમે તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ સરકાર તરફથી 10,000 રૂપિયા સુધીની લોનની લાભ છે એટલે કે મિત્રો લોનનો લાભ છે તમે લઈ શકો છો। આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ હવે જનધન ખાતા ધારકોને આપવામાં આવે છે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો વર્ષ 2022 અને 23 માટે વિદેશી આવક માટે કર અને કર કપાત સ્ટેટમેન્ટ અપલોડ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 છે। તો એ પહેલા પણ તમે સ્ટેટમેન્ટ છે મિત્રો અપલોડ કરી દેજો। ત્યાર પછી મિત્રો IDBI બેંકની જે ઉત્સવ FD છે એની પણ મુદત છે એ મિત્રો 5 વર્ષની હોય છે। એની મુદત પણ 31 માર્ચ એટલે કે ઉત્સવ FD યોજના છે એ પણ 31 માર્ચે બંધ થઈ જશે। તો એની અંદર પણ તમે રોકાણ કરવા માંગો છો તો વહેલી તકે રોકાણ કરી દેજો અને એની અંદર સામાન્ય નાગરિકને 7.05%, જ્યારે વરિષ્ઠ નાગરિકોને 7.70% અને ખૂબ જ મોટા વરિષ્ઠ નાગરિકો છે એમને 8.05% વ્યાજ છે એ મળી રહેશે। તો મિત્રો IDBIની જે ઉત્સવ FD યોજના છે એની અંદર પણ તમે લાભ લેવા માંગો છો તો વહેલી તકે લાભ છે એ લઈ લેજો। એવી જ રીતે મિત્રો SBIની પણ અમૃત વરિષ્ઠ અને અમૃત કલક્ષ યોજના છે એ પણ 31 માર્ચ 2025થી બંધ થઈ રહી છે। એમાં પણ તમે લાભ લેવા માંગો છો તો વહેલી તકે અરજી કરી દેજો। અમૃત વરિષ્ઠ યોજના હેઠળ સામાન્ય નાગરિકો છે એમને 444 દિવસનો સમયગાળા ઉપર 7.25% અને વરિષ્ઠ નાગરિકો છે એમને 7.75% વ્યાજ છે આપવામાં આવશે, જ્યારે SBIની અમૃત કલક્ષ યોજનાની અંદર સામાન્ય નાગરિકોને 400 દિવસની FD ઉપર 7.10% અને વરિષ્ઠ નાગરિકોને 7.60% વળતર એટલે કે વ્યાજ છે આપવામાં આવશે। તો આ બંને FD પર મિત્રો 31 માર્ચ 2025ના રોજ આ બંને યોજના છે બંધ થઈ જશે। તો એમાં પણ તમે લાભ લેવા માંગો છો, રોકાણ કરવા માંગો છો તો વહેલી તકે રોકાણ કરી દેજો। એવી જ રીતે મિત્રો ઇન્ડિયન બેંકની પણ બે ખાસ FDઓ છે એ 300 દિવસની FD અને 400 દિવસની FD એની અંદર પણ તમે રોકાણ કરી શકો છો। એની અંદર પણ કેટલું વ્યાજ મળે છે એમની માહિતી અહીંયા આપેલી છે, તમે વાંચી શકો છો। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો આવકવેરા અધિનિયમ 1961ની કલમ હેઠળ 80C હેઠળ ઘણા બધા કર મુક્ત લાભો ઉપલબ્ધ હોય છે। 15 લાખ રૂપિયા સુધીની કર કપાત પણ ઉપલબ્ધ હોય છે। તો એના માટે તમે લાભ લેવા માંગો છો તો મિત્રો વિવિધ યોજનાની અંદર રોકાણ છે તમે કરી શકો છો। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હજુ સુધી તમે નાણાકીય વર્ષ 2020 અને 21 અને 23 અને 24 માટે તમારું ઇન્કમ ટેક્સ ફાઇલ રિટર્ન નથી કર્યું તો તમારી પાસે હજુ એક તક છે। 31 માર્ચ 2025 સુધીમાં તમે ઇન્કમ ટેક્સ ફાઇલ રિટર્ન છે કરી શકો છો।
ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો નાણાકીય વર્ષ પૂર્ણ થાય એ પહેલાં એટલે કે 31 માર્ચ પહેલાં તમારે તમારું રોકાણ છે પૂર્ણ કરવું જોઈએ. આપ સૌ જાણો છો કે સુકન્યા સમૃદ્ધિ યોજના હોય, NPS કે PPF ખાતું હોય, એ ખાતાની અંદર તમારે 1 વર્ષની અંદર અમુક રકમ છે એ ફરજિયાતપણે જમા કરવાની હોય છે. જો તમે એ રકમ જમા નથી કરાવતા તો તમારા ખાતાઓ છે મિત્રો ફ્રીજ થઈ જશે. એટલા માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર ₹250ની રકમ તમે જમા કરી દેજો. બીજા કોઈ ખાતું હોય એટલે કે PPF ખાતું હોય, NPS ખાતું હોય તો એની અંદર પણ ₹500 જમા કરાવી દેજો, જેથી કરીને તમારું ખાતું છે ફ્રીઝ ન થાય. ખાસ કરીને મિત્રો 8 મોટા કામો છે તમે 31 માર્ચ 2025 સુધીમાં કરી લેજો, જેનો લાભ છે મિત્રો તમને 31 માર્ચ 2025 સુધી જ મળશે. ત્યાર પછી એનો લાભ મળશે નહીં. એટલા માટે વહેલી તકે તમે રોકાણ કરવા માગો છો, ઇન્કમ ટેક્સ ફાઇલ રિટર્ન ભરવા માગો છો અથવા તો બીજા કોઈ લાભ લેવા માગો છો તો એમના કામો છે મિત્રો તમે 31 માર્ચ 2025 સુધીમાં કરી લેજો. સમાચારની અંદર આગળ વાત કરીએ તો મિત્રો મુખ્યમંત્રીના આદેશથી ગામડાના લોકોને થશે મોટો ફાયદો. આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર બિપોરજોય વાવાઝોડું આવ્યું હતું અને એમના કારણે ગુજરાતની અંદર ભારે નુકસાની થઈ હતી. ત્યારે સરકાર દ્વારા નવા આદેશો આપવામાં આવ્યા છે. અંતર્ગત દરિયાઈ કિનારાના આસપાસના જે વિસ્તારો છે, ગામડાઓ છે, એમની અંદર વીજ લાઇનોની અંદર ફેરફાર કરવામાં આવશે. દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર હવે અંડરગ્રાઉન્ડ વીજ વાયર છે મિત્રો નાખવામાં આવશે. દરિયા કિનારાથી લઈને અને પછી 50 કિલોમીટર સુધીના વિસ્તારની અંદર અંડરગ્રાઉન્ડ વીજ વાયર છે મિત્રો નાખવામાં આવશે. મુખ્યમંત્રીએ મોટો આદેશ આપ્યો છે. એજન્સીઓ સાથે મળી અને આ કાર્ય છે મિત્રો જલ્દીથી પૂર્ણ કરવામાં આવશે. તો મિત્રો આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર મોટો દરિયાઈ કિનારો આવેલો હોય તો આપ સૌ જાણો છો કે 2000 કિલોમીટર કરતાં પણ વધારે લાંબો દરિયાઈ કિનારો આવેલો છે અને એ દરિયાઈ કિનારાના 50 કિલોમીટર વિસ્તારના જે ગામડાઓ છે, ગામડાઓની અંદર હવે વીજ વાયર છે મિત્રો અંડરગ્રાઉન્ડ નાખવામાં આવશે. મુખ્યમંત્રીએ મોટો આદેશ આપી દીધો છે. એજન્સીઓ સાથે મળીને આ કામ છે મિત્રો જલ્દીથી પૂર્ણ કરવામાં આવશે. ખાસ કરીને દરિયાઈ પટ્ટીના જે ગામડાના લોકો છે એમને મોટો ફાયદો થશે. ત્યાર પછી મિત્રો બીજા રાશન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર. મિત્રો હજુ સુધી તમે એક રાશન કાર્ડનું KYC નથી કરાવ્યું તો સરકાર દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે મિત્રો ઘણી વખત તમે રાશન કાર્ડનું KYC કરવા જાઓ છો ત્યાં લાંબી લાઈનોની અંદર તમારે ઊભું રહેવું પડે છે. ત્યારે સરકારે જાહેરાત કરી છે કે હજુ સુધી તમે તમારા રાશન કાર્ડનું KYC નથી કરાવ્યું તો તમારી ઘરે જ પોસ્ટમેન આવશે. એમને તમે કહો અથવા તો તમારી નજીક જ્યાં પણ પોસ્ટ ઓફિસ આવેલી હોય ત્યાં જાઓ અને લોકો તમને મફતની અંદર મિત્રો ખાસ કરીને KYC છે કરી દેશે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો પોસ્ટ વિભાગને KYC કરવાની પ્રક્રિયા છે એ સોંપવામાં આવી છે. એટલે કે ટપાલ વિભાગને આ કામગીરી છે મિત્રો સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સોંપવામાં આવ્યું છે. તો આમ રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ ખુશખબર. પોસ્ટમેન છે એ મિત્રો તમારા ઘરે આવી અને તમારા રાશન કાર્ડનું KYC છે એ કરી જશે. અમદાવાદની અંદર 19 દિવસની અંદર 15,000 લોકોએ આવી રીતે રાશન કાર્ડનું KYC છે મિત્રો કરાવ્યું છે. તો હવે તમે રાશન કાર્ડનું KYC છે મિત્રો ટપાલ વિભાગ એટલે કે પોસ્ટ ઓફિસે જઈને કરાવી શકશો. બીજે જવાની જરૂર નથી. લાંબી લાઈનોમાં તમારે ઊભું રહેવું નહીં પડે. તમે ઘરે બેઠા તમારા રાશન કાર્ડનું KYC છે કરાવી શકશો. રાશન કાર્ડ ધારકો માટે KYC ને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો 100 અને 200 રૂપિયાની નવી નોટો આવશે. ભારતીય રિઝર્વ બેન્કે 100 રૂપિયા અને 200 રૂપિયાની નોટને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં 100 રૂપિયા અને 200 રૂપિયાની નવી નોટો છે મિત્રો છાપવામાં આવશે. મિત્રો આ નોટોની અંદર મહાત્મા ગાંધીની નવી સિરીઝવાળી જ નોટો હશે 100 રૂપિયાની અને 200 રૂપિયાની. પરંતુ એ નોટની અંદર નિયમિત એટલે કે મિત્રો ગવર્નર શ્રી સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર એટલે કે મિત્રો એમની સહી હશે. એમની સહીવાળી નવી નોટો છે એ બહાર પાડવામાં આવશે.
મિત્રો ગુજરાતની અંદર અને દેશની અંદર જો જૂની 100 રૂપિયાની અને 200 રૂપિયાની નોટો જે ચાલે છે એ નોટો પણ ચાલુ રહેશે, એટલે કે નવી નોટો દ્વારા જૂની નોટોને કોઈ અસર થશે નહીં. થોડા જ દિવસોની અંદર મિત્રો 50 રૂપિયાની અને 100 રૂપિયાની સાથે 200 રૂપિયાની અને 500 રૂપિયાની નવી નોટો છે એ ગવર્નરની સહીવાળી નોટો છે એ બજારની અંદર જોવા મળશે, એટલે તમારે ગભરાવાની જરૂર નથી. જૂની નોટો પણ માન્ય રહેશે, નવી નોટો છે એ પણ માન્ય રહેશે, પરંતુ આરબીઆઈના નવા નિયુક્ત ગવર્નર છે એમના સહીવાળી નવી નોટો છે હવે બજારની અંદર જોવા મળશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મિત્રો મહત્વપૂર્ણ છે એ અત્યારે માહિતી આપવામાં આવી છે, ગ્રાહકોને આ માહિતી છે આપવામાં આવી છે. ત્યાર પછી મિત્રો ગુજરાતના ગામડાના લોકો ધ્યાન આપે. મિત્રો ગુજરાતની અંદર 18,000 જેટલા ગામડાઓ છે, જેમાંથી 7,000 જેટલા એવા ગામડાઓ છે કે જે ગામડાની અંદર હજુ સરપંચની ચૂંટણી છે મિત્રો યોજાઈ નથી. ત્યારે સરપંચની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આવતા મહિને એટલે કે મિત્રો એપ્રિલ મહિનાની અંદર અથવા તો મે મહિનાની અંદર 7,000 જેટલા ગામડાઓની અંદર સરપંચની ચૂંટણી છે મિત્રો યોજાઈ શકે છે, અને ગુજરાત સરકારનું આયોજન છે કે જૂન 2025 સુધીમાં આ 7,000 જેટલા ગામડાઓની અંદર સરપંચની ચૂંટણી છે એ પૂર્ણ કરી દેવામાં આવે. તો મિત્રો આવતા મહિના એટલે કે એપ્રિલ મહિનાની અંદર તમારા ગામની અંદર સરપંચની ચૂંટણી છે યોજાઈ શકે છે, અને તમારા ગામના નવા સરપંચ છે એ વ્યક્તિ છે એ બની જશે. તો ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછી ગુજરાતના મુખ્યમંત્રીએ સૌથી મોટી જાહેરાત કરી છે. ગુજરાતની અંદર મિત્રો જે જાડા લોકો છે એમને થશે હવે ફાયદો. રાજ્ય સરકારે મિત્રો મેદસ્વી એટલે કે મિત્રો જે જાડા લોકો છે એમને લઈને અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જ્યાં મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે ગૃહની અંદર જ્યારે જાહેરાત કરતા જણાવ્યું હતું એ અનુસાર મિત્રો આપણે વાત કરીએ તો મેદસ્વીતા ઘટાડવા માટે એટલે કે મિત્રો સરકાર દ્વારા હવે ફ્રીમાં કેમ્પ્સ છે મિત્રો ચલાવવામાં આવશે, જેમાં ઓબેસિટી ફ્રી કેમ્પ્સ હેઠળ આખા વર્ષ દરમિયાન કેમ્પ્સનું આયોજન કરવામાં આવશે, જેથી મેદસ્વીતા કંટ્રોલ કરવા માટે લોકોને મોટી મદદ મળશે. આપણે જણાવી દઈએ કે મિત્રો ગુજરાતની અંદર જે લોકોને વધારે મેદસ્વીતા છે, લોકો જાડા છે, ગુજરાત સરકાર દ્વારા મેદસ્વીતા એટલે કે ઓબેસિટી ફ્રી કેમ્પ્સનો લાભ છે લઈ શકે છે. ફીની અંદર મિત્રો એમને લાભ આપવામાં આવશે. ગુજરાતના જાડા લોકો માટે મુખ્યમંત્રીની મોટી જાહેરાત. ત્યાર પછી મિત્રો આધાર કાર્ડને લઈને ખૂબ જ કામના સમાચાર સામે આવી રહ્યા છે. હવે આધાર કાર્ડની અંદર પ્રક્રિયાઓ છે મિત્રો સરળ થશે. મિત્રો KYC અને અન્ય સેવાઓ માટે હવે તમારે વારંવાર દસ્તાવેજો છે એ સબમિટ કરવાની જરૂર નહીં પડે. આધાર કાર્ડનો નવો નિયમ છે એ જાહેર કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધી માત્ર સરકારી વિભાગની અંદર જ આધાર કાર્ડ વેરિફિકેશનની પ્રક્રિયા થતી હતી, અને એ સિવાય બીજે કાંઈ ન થતી હતી આ પ્રક્રિયા, જેના કારણે વ્યક્તિઓ છે મુશ્કેલીની અંદર મુકાતા હતા. પરંતુ મિત્રો સરકાર દ્વારા નવો કાયદો છે જાહેર કરવામાં આવ્યો છે, નવો સુધારો કરવામાં આવ્યો છે. એ અંતર્ગત હવે ખાનગી કંપનીઓ પણ આધાર ચકાસણીની સુવિધા છે આપવામાં આવશે, જેથી કરીને મિત્રો આધાર કાર્ડના કામો છે એ ખાનગી કંપનીઓ દ્વારા પણ તમારી નજીક જ્યાં પણ એવી સેવાઓ શરૂ થશે ત્યાં કરવામાં આવશે, જેમના કારણે આધાર કાર્ડના કામો છે એ મિત્રો શરૂ થઈ જશે, સરળથી શરૂ થઈ જશે. મિત્રો વર્ષ 2025ની અંદર આ નવો નિયમ છે લાગુ કરી દેવામાં આવશે. આ નિયમને કારણે આરોગ્યની સેવાઓ હોય, શિક્ષણની સેવાઓ હોય, ઈ-કોમર્સની સેવાઓ હોય, ક્રેડિટ રેડિંગ સેવાઓ હોય, હોટલ ઇન્ડસ્ટ્રીની સેવાઓ હોય, વધુ સરળ બની જશે. લોકોને પણ મિત્રો આધાર કાર્ડના કામો કરાવવા માટે નવો નિયમ છે એ ઘણો ઉપયોગી બનશે. મિત્રો ત્યાર પછી વાહન ચાલકો ધ્યાન આપે. 31 માર્ચ 2025 પછી 15 વર્ષ જૂના વાહનોને પેટ્રોલ પંપ ઉપર ઈંધણ એટલે કે મિત્રો કહી શકાય કે પેટ્રોલ આપવામાં નહીં આવે. મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે, અને હવે દિલ્હીમાં પણ ભાજપની સરકાર બની ગઈ છે. ત્યારે જૂના વાહન ચાલકોને પેટ્રોલ નહીં આપવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી સરકારે મિત્રો દિલ્હીમાં 15 વર્ષ જૂના વાહનો અંગે મોટી જાહેરાત કરી છે. સરકારે કહ્યું કે હવે આવા 15 વર્ષ જૂના વાહનોને પેટ્રોલ પંપ ઉપર ઈંધણ એટલે કે કહી શકાય પેટ્રોલ આપવામાં નહીં આવે. દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજીર
સિંહે જણાવ્યું હતું કે 31 માર્ચ એટલે કે 31 તારીખ પછી પેટ્રોલ પંપ ઉપર એક ટીમ એવી ઊભી રાખવામાં આવશે, જૂના વાહનો છે એમની ચકાસણી કરશે, જે વાહનોની અંદર વધારે ધુમાડો નીકળતો હશે, 15 વર્ષ જૂના વાહનો હશે, એમને પેટ્રોલ આપવામાં નહીં આવે એવા મિત્રો વાહનોની સ્કેમ્પિંગ પોલિસીમાં મોકલવામાં આવશે અને સ્કેમ્પિંગ પોલિસીનું સર્ટિફિકેટ છે એમને કઢાવવું પડશે. એમની અંદર વાહન પાસ થશે, ત્યાર પછી જ રસ્તા ઉપર ચલાવવા માટેની અનુમતિ આપવામાં આવશે. મિત્રો આવા જૂના વાહનો હશે એમને પેટ્રોલ પંપ ઉપર ખાસ કરીને પેટ્રોલ પણ હવે આપવામાં નહીં આવે. મિત્રો પ્રદૂષણ રોકવા માટે ખાસ કરીને મિત્રો દિલ્હીની અંદર આ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે. આખા દેશની અંદર સ્કેમ્પિંગ પોલિસી છે પણ મિત્રો હવે ટૂંક સમયની અંદર લાગુ કરવામાં આવશે. બની શકે છે કે ગુજરાતની અંદર પણ સરકાર દ્વારા આવો નિર્ણય છે એ લઈ શકાય. ખાસ મિત્રો જૂના વાહનો છે એમના માટે કડક કાયદાઓ છે, કડક નિયમો છે એ સરકાર આગામી દિવસોની અંદર લઈ શકે. તો તમારી પાસે પણ મિત્રો જૂનું વાહન હોય, ખાસ કરીને આવા નિયમો છે એ જાણતા રહેજો, અવેરનેસ રાખજો, જેથી કરીને તમારું વાહન છે મિત્રો સરકાર પકડે નહીં અને કાયદાકીય પ્રવૃત્તિમાંથી તમારે પસાર થવું ન પડે. તો મિત્રો વાહન ચાલકો માટે પણ આ નવો નિયમ છે એ ટૂંક સમયની અંદર હવે લાગુ થવા જઈ રહ્યો છે. ત્યાર પછીના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મિત્રો બેંકને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. મિત્રો બેંકની અંદર એક બચત ખાતું હોય એટલે કે સેવિંગ ખાતું હોય અને ચાલુ રાખવા માંગતા હોય એટલે કે કરંટ ખાતું હોય, આ ખાતાની અંદર પૈસા જમા કરાવવા માટે કે ઉપાડવા માટે બેંક દ્વારા કેટલાક નિયમો છે મિત્રો હાલ બનાવવામાં આવી રહ્યા છે. બચત ખાતાની અંદર મિત્રો તમે એક વર્ષની અંદર કહી શકાય કે 10 લાખ રૂપિયા કે તેથી વધારે રકમ છે એ જમા કરાવો છો તો મિત્રો ચાલુ ખાતું હોય એટલે કે કરંટ ખાતું હોય એની અંદર મિત્રો તમે એક વર્ષની અંદર 50 લાખ કે તેથી વધારે રકમ છે જમા કરાવો છો તો તમારે ખાસ કરીને મિત્રો આવકવેરા વિભાગ હોય એટલે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે એમને જાણ કરવી જરૂરી છે. જો તમે બચત ખાતાની અંદર વધારે રકમ છે મિત્રો જમા કરાવો છો એટલે કે મિત્રો 10 લાખ રૂપિયાથી પણ વધારેની રકમ છે, 50 લાખ રૂપિયાથી પણ વધારેની રકમ જમા કરાવો છો મિત્રો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 25,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનના 33 થી લઈને 60% સુધી વળતર આપવામાં આવશે. કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. 60% કે તેથી વધારે જો ખેડૂતોને નુકસાન થયું હોય પાકનું તો વધુમાં વધુ 4 હેક્ટર માટે ખેડૂતોને 25,000 રૂપિયાનું વળતર છે આપવામાં આવશે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જે મુજબ રાજ્યના કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે પછી ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી હવે 50,000 રૂપિયાની સહાય છે આપવામાં આવશે. ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય એ હેતુથી સરકાર આ રકમ સીધી હોસ્પિટલને આપશે. આ યોજનાનો લાભ તમામ લોકોને આપવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગામડાના લાખો લોકો માટે જાહેરાત કરવામાં આવી છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાનો જે રિસ્પોન્સ ટાઈમ છે ઘટાડવામાં આવશે. જ્યાં મિત્રો હવે 112 ટોલ ફ્રી નંબરની સેવા શરૂ કરાશે, જેના કારણે ગુના સ્થળે કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં પોલીસ માત્ર 20 મિનિટમાં પહોંચી જશે, જ્યારે શહેરી વિસ્તારમાં પોલીસ માત્ર 10 મિનિટમાં પહોંચી જશે. એટલે કે શહેરી વિસ્તારમાં માત્ર એક ફોન કોલથી માત્ર 10 મિનિટમાં ગુના સ્થળે પોલીસ પહોંચી જશે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ગુના સ્થળે પોલીસ 20 મિનિટમાં પહોંચી જશે. તો ગુજરાતના હર્ષ સંઘવી દ્વારા મિત્રો હાલ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો 12,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ અંતર્ગત કુંવરબાઈનું મામેરું યોજના ચલાવવામાં આવે છે. લગ્ન પછી દીકરીઓને ડીબીટી દ્વારા સીધા બેંક ખાતામાં આ સહાય ચૂકવવામાં આવશે. કુંવરબાઈનું મામેરું યોજના SC વર્ગની કન્યાઓને, OBC વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓના લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવશે. આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ 12,000 રૂપિયા બેંક ખાતામાં મોકલવામાં આવશે. કહી શકાય કે મિત્રો તારીખ
1/4/2021 પહેલાં લગ્ન કરેલા હોય તેવી કન્યાઓને 10,000 રૂપિયાની સહાય મળશે. ગુજરાતની કન્યાઓને તારીખ 1/4/2021 પછી લગ્ન કરેલા હોય તેવા કિસ્સામાં કન્યાઓને 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા વધારવામાં આવી છે. હવે આવક મર્યાદાનું ધોરણ 6 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો સુપરહિટ સરકારી સ્કીમ એકવાર પૈસાનું રોકાણ કરો અને તમારા પૈસા થઈ જશે ડબલ. સરકાર દ્વારા પોસ્ટ ઓફિસ દ્વારા હેઠળ ઘણી બધી સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે હેઠળ વ્યક્તિને ટેક્સ અને વધુ વળતરનો લાભ મળે છે. પોસ્ટ ઓફિસ હેઠળની નાની બચત યોજનામાં સલામત રોકાણ વિકલ્પ આપવામાં આવે છે, જેના કારણે દેશની મોટાભાગની વસ્તીઓ આ યોજના અંતર્ગત રોકાણ કરે છે. ઊંચો નફો પ્રદાન કરવા માટે આ યોજના વિવિધ પ્રકારના નફા પ્રદાન કરે છે. આજે અમે તમને એક પોસ્ટ ઓફિસ અંતર્ગત આવી એક સ્કીમ વિશે જાણકારી આપીશું, જેનાથી તમને દર મહિને આવક થશે. તમારે આ સ્કીમમાં માત્ર એક જ વાર રોકાણ કરવું પડશે પૈસાનું, પછી તમને માસિક આવકમાં ખાસ કરીને મિત્રો વળતર મળશે. વાસ્તવમાં પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ્સ સિસ્ટમ વિશે વાત કરી રહ્યા છીએ અમે. આ એક એવી યોજના છે કે જો તમને નિવૃત્તિ પછી દર મહિને નિશ્ચિત આવક આપશે. તમે 5 વર્ષ સુધી દર મહિને 20,500 રૂપિયા લઈ શકો છો. તમે કેટલા ટકા વ્યાજ મળશે, શું છે વ્યાજનું વળતર? વરિષ્ઠ નાગરિકો બચત યોજનામાં રોકાણ કરવા વરિષ્ઠ નાગરિકોને દર મહિને 20,000 રૂપિયાની કમાણી કરીને આપશે. આ યોજના હેઠળ વ્યાજ દર 8.2% છે. જો ત્રિમાસિક સંશોધિત થાય છે તો વાર્ષિક દરમાં પણ હાલ વધારો થશે. જો કોઈ સરકારી યોજનામાં સૌથી વધુ વ્યાજ દર રહેશે, તેને બાકી મુદત 5 વર્ષની છે. 5 વર્ષ પછી આ લંબાવવાનો વિકલ્પ મળશે. યોજના લંબાવવાનો વિકલ્પ મળશે. 60 વર્ષ પછી ઉંમરના ભારતીય નાગરિકો આ યોજના સાથે એકસાથે રોકાણ કરી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 2028 સુધી મળશે હવે ગરીબ લોકોને મફત રાશન. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના. આ યોજના હેઠળ 80 કરોડ લોકોને 5 કિલો મફત ઘઉં અને ચોખા આપવામાં આવે છે. સાથે પરિવાર દીઠ 1 કિલો ચણા આપવામાં આવે છે. દેશની જનતાને સરકારની આ યોજનાનો લાભ 2028 સુધી મળતો રહેશે, જ્યારે ગુજરાતના 72 લાખથી પણ વધુ લોકો આ યોજના અંતર્ગત. ત્યાર પછી મિત્રો હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. ઘઉંની ટેકાના ભાવે વેચાણ માટેની નોંધણી તારીખ છે મિત્રો વધારવામાં આવી છે, અને હવે ગુજરાતના ખેડૂતો 5 એપ્રિલ 2025 સુધી નોંધણી છે કરાવી શકશે. અને ગુજરાતમાં 17 માર્ચથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી છે એ પણ શરૂ કરી દેવામાં આવશે. એમને ગુજરાત સરકાર દ્વારા વર્ષ અંતર્ગત ઘઉંના ટેકાનો ભાવ 485 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે. મિત્રો, હાલમાં ઘઉંનો એવરેજ ભાવ છે એ મિત્રો જોઈ શકાય કે એ રીતે હાલી 500 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે. આમ ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા ખેડૂતો છે એ સામાન્ય માર્કેટિંગ યાર્ડની અંદર ઘઉંનું વેચાણ કરી શકશે, તો વધારે ભાવ છે એ મેળવી શકશે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો હાલ રાજકોટમાં આ જે ચણાનો ઊંચો ભાવ છે એ પણ મિત્રો 1460 રૂપિયા નોંધાયો છે. જ્યારે મિત્રો ગુજરાતની અંદર વિવિધ માર્કેટિંગ યાર્ડની અંદર ચણાનો એવરેજ ભાવ છે મિત્રો ખાસ કરીને 1,000 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યો છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો આ વર્ષે ધાણાની આવક મખબલ ઉત્પાદન આવ્યું, અને આ ઉત્પાદનના કારણે ભાવ છે મિત્રો ખેડૂતોને ઓછો મળી રહ્યો છે. ભાવનગરની અંદર મિત્રો કહી શકાય કે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ઊંચો ભાવ 2400 રૂપિયાની સપાટીએ ધાણાની અંદર ભાવ જોવા મળી રહ્યો છે, અને એવરેજ ભાવ છે મિત્રો વિવિધ માર્કેટિંગ યાર્ડની અંદર 1800 રૂપિયાથી લઈને 2200 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યો છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો લાલ ડુંગળીનો ઊંચો ભાવ છે પણ આજે 331 રૂપિયા નોંધાયો છે. જ્યારે સફેદની અંદર ઊંચો ભાવ છે મિત્રો ખાસ કરીને કહી શકાય કે 285 રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર નોંધાયો છે. મિત્રો એવરેજ ભાવ છે એ પણ લાલ ડુંગળીની અંદર હાલ કહી શકાય કે 300 રૂપિયાની સપાટીએ હાલ જોવા મળી રહ્યો છે. હાલ સાથે મિત્રો કહી શકાય. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો આજે ઉર્જા માર્કેટિંગ યાર્ડની અંદર ઝીરુનો ઊંચો ભાવ છે પણ મિત્રો 5300 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યો છે. ત્યાર પછી મિત્રો હાપા માર્કેટિંગ યાર્ડની અંદર પણ સૌથી વધારે રેકોર્ડ છે મિત્રો બ્રેક છે એ ઝીરુની અંદર આવક થઈ છે. આમાં મિત્રો કહી શકાય કે વિવિધ માર્કેટિંગ યાર્ડની અંદર ઝીરુના એવરેજ ભાવો છે મિત્રો 4000 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યો છે. આ મિત્રો આવનારા દિવસોની અંદર જીરું ખૂબ જ ભાવમાં વધારો થઈ શકે એવા કોઈ અહેવાલો મળી રહ્યા નથી, અને નવું જીરું અને નવા ધાણા છે એ પણ મિત્રો હાલ માર્કેટિંગ યાર્ડની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં આવી રહ્યા છે. એવરેજ ભાવો છે મિત્રો ખેડૂતોને કહી શકાય કે મળી રહ્યા છે. તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે એટલા માટે આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર, ફેસબુક ગ્રુપની અંદર શેર કરજો, અને આવી વધારે માહિતી માટે અમારી માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.